એટલે ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે કે ચક્કાજામના દ્રશ્યો તો કે ખેડૂતોનો આક્રોશ જે છે એ યથાવત જોવા મળી રહ્યા છે, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે હવે સરકાર આવા દ્રશ્યો ન જવાળાવવા માટે શું આગળ પગલાં લે છે? ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળે છે કે કેમ? અરે પેલા કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડરો છે, એમને ભાઈ જે ખેડૂતે એક વાત કરી કે ભાઈ પેલા કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડિંગો બાંધે છે, એમને થોડોક ટાઈમ માટે બંધ કરી દો, એ જે ડીઝલ લઈ જાય છે એનું અમને આપી દો થોડી વાર, તો અમે ચોમાસા પહેલા અમારી તૈયારી કરી લઈએ। બિલ્ડિંગ 5-10 દિવસ મોડું બનશે તો ચાલશે, પરંતુ 5-10 દિવસ જો વાવણી મોડી થશે અને વરસાદ જો પડી જશે તો પછી એ પાકનું શું કરીશું? ખેડૂતોએ મહેનત કરી તે પણ બરબાદ થશે, ખેડૂતો લાઈનમાં ઊભા તે પણ બધું નષ્ટ થઈ જશે, ખેડૂતોએ જે મહેનત કરી છે એના પર ફરી એકવાર પાણી ફરી વળશે। એ પ્રકારના દ્રશ્યો જે છે તે ન જોવા હોય તો આપણે આમની પહેલા વ્યવસ્થા કરવી પડશે, ખેડૂતોને લાઈનમાં ન ઊભું રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે। બાકી જો ખેડૂતો લાઈનમાં આ જ રીતે ઊભા રહ્યા અને ખેડૂતોનો ગુસ્સો જો આ જ રીતે સાતમા આસમાને પહોંચતો રહ્યો તો પેલા ખેતરમાં કામ કોણ કરશે? જશે કોઈ નેતાઓ, જશે કોઈ અધિકારીઓ ખેતરમાં કામ કરવા? એટલે ભાઈ બૂટમાં નાનાડો ગારો ચોટી ગયો ને તોય એમને નથી આવતું કે છી ગારો ચોટી ગયો ભાઈ। અરે આખો દિવસ ગારામાં રહીને આપણું ભરણ પોષણ પેટ ભરે છે, ત્યારે આપણને આ ખેડૂત એ દિલમાં રાખીને બધું બેઠો છે, છતાં બોલતો નથી, પણ જ્યારે ધીરજ ખૂટે છે ત્યારે આવા દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।